જેમ બે મિત્રો નવો ટોપિક 13.3 આલ્કીન આપણે આગળ ભણી ગયા આલ્કેન. હવે આલ્કીન કોને કહેવાય તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં ઓછામાં ઓછો એક દ્વિબંધ આવતો હોય તેમને આલ્કીન સંયોજનો કહે છે. ઓછામાં ઓછો એક દ્વિબંધ આવતો હોય તેને આલ્કીન કહેવાય. હવે અહીં આગળ પેજ 377 પર તમને પ્રોપીન, બ્યુટ-1-ઇન, બ્યુટ-2-ઇન આપ્યા છે. એની થોડી પ્રેક્ટિસ કરવાની તમારે. કોયડો 13.7 અને 13.8 નામકરણના છે અને સિગ્માને પાઈ બંધ ગણવાના છે. એની પણ ફરજિયાત પ્રેક્ટિસ કરવાની અને છોડી ના દેતા. એ મેં આગળ સમજાયેલું છે બધું. એટલે હવે હું આગળ વધું છું. સમઘટકતા એમાં બધું આવી જશે પાછું. ચલો સમઘટકતા શરૂ કરીએ તો ક્વેશ્ચન આવું પૂછાય, C4H8ના બંધારણીય સમઘટકો, શબ્દ યાદ રાખજો, બંધારણીય સમઘટકો લખો અને તેમના યુપીએસી નામ આપો. તો C4H8 એટલે તમને ખબર પડી ગઈ, CnH2n મીન્સ આલ્કીન છે. શું છે? આલ્કીન. તો 4 કાર્બનમાં કોઈ એક જગ્યાએ દ્વિબંધ આવે તો પહેલો લખીશ C બોન્ડ, C બોન્ડ, C બોન્ડ C. 4 કાર્બન લખ્યા, 4 છે એટલે કોઈ એક જગ્યાએ દ્વિબંધ પહેલાં અહીં બતાવી દઉં. ઓકે, આને પહેલો નંબર, આને બીજો, આને ત્રીજો, આને ચોથો. આ રીતે નંબર મેં જાતે આપ્યા. અહીં કેટલા એચ આવશે? 2. અહીં 1, 2 ને 3 બંધ થયા, 1 એચ. અહીં કેટલા એચ આવશે? 2 અને અહીં 3. આનું નામ શું થશે? તો બ્યુટ તો છે જ 4 કાર્બન એટલે, અને પહેલા ને બીજાની વચ્ચેનો બંધ કયો આવે? પહેલો બંધ. તો આને કહેવાય બ્યુટ-1-ઇન. અને શું કહેવાય? બ્યુટ-1-ઇન. હવે લાઈન ચાલુ થઈ. સેકન્ડ CH3 બોન્ડ. હવે આ દ્વિબંધ અહીં લઈ આવું. CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3. આને શું કહેવાય? બ્યુટ-2-ઇન. ઓકે, 3 CH3 બોન્ડ C, નીચે CH3 ડબલ બોન્ડ CH2. હવે એક CH3 ને ઉઠાવીને અહીં લઈ આવ્યો એચની જગ્યાએ, આ એચ અહીં જતો રહ્યો. બરાબર. આનું નામ થશે, આ 1 જ થાય, આ 2 થાય, આ 3, 2-મિથાઇલ પ્રોપ-1-ઇન. 2-મિથાઇલ પ્રોપ-1-ઇન. તો આ બંધારણીય સમઘટકો છે. હવે તમને એમ કે ભૌમિતિક સમઘટકતા સમજાવો. શબ્દ યાદ રાખજો, ભૌમિતિક સમઘટકતા. તો ભૌમિતિક સમઘટકતા 2 જ પ્રકારની હોય, સીસ અને ટ્રાન્સ. બ્યુટ-2-ઇનના ભૌમિતિક સમઘટકો C ડબલ બોન્ડ C. આ C ડબલ બોન્ડ C છે. આના પર અહીંયા CH3 લખું, વાત સાચી. અહીં H લખું કારણ કે બંધકોણ 120 હશે. અહીંયા પણ CH3, અહીંયા H. તો આને કહેવાય સીસ બ્યુટ-2-ઇન. બીજો બનશે C ડબલ બોન્ડ C બોન્ડ CH3 બોન્ડ CH3. ત્રાસમાં છે એકબીજાની, H H. આને કહેવાય ટ્રાન્સ બ્યુટ-2-ઇન. તો બ્યુટ-2-ઇન 2 પ્રકારના. કયા કયા? સીસ અને ટ્રાન્સ.
આગળ વધીએ. સિસ અને ટ્રાન્સ બ્યુટુઇન એને કહેવાય ભૌમિતિક સમઘટકો. ભૌમિતિક સમઘટકો. ઓકે, અહીં આગળ સિસ બ્યુટુઇન ધ્રુવીય છે. આ કેવો છે? ધ્રુવીય. આની દ્વિધ્રુવીય ચાક માત્રા 0.33 મળે છે. આ અધ્રુવીય થશે. કેમ? ચાક માત્રા 0, કારણ કે અહીંથી આ અને આ સામસામે થઈ જાય છે, એકબીજાને ક્રોસ કરે છે. તો એક હાથી અહીંથી ધક્કો મારે અને એક હાથી અહીંથી ધક્કો મારે તો આ કઈ જગ્યાએ જાય? તૈન તહ જ રહે, તૈન તઈ રોટેટ કર્યા કરે. હવે સમજ્યા તમે? અહીં આગળ એક હાથી અહીંથી ધક્કો મારે ને બીજો અહીંથી ધક્કો મારે ત્યાં ખસશે? હા. તો આ ધ્રુવીય અણુ છે. આ અધ્રુવીય અણુ, કારણ કે ચાક માત્રાઓ નષ્ટ થઈ જાય છે. અહીં આગળ ટ્રાન્સ સમઘટક વધુ સ્થાયી છે એમ કહી શકાય. ટ્રાન્સ સમઘટક કેવો કહેવાય? હંમેશા વધુ સ્થાયી છે. ઓકે, તો સર બ્યુટ 1 ભૌમિતિક સમઘટકો ના મળે? અહીં હું લખીશ બ્યુટ 1 ભૌમિતિક સમઘટકો શક્ય નથી, કારણ કે એક કાર્બન પર 2 સમાન સમૂહો હાજર છે. કયા? આના પર જુઓ. આ કાર્બન પર 2 H છે. તો અહીં સમઘટકતા શક્ય બનતી નથી, કારણ કે 2 સમાન સમૂહ હોય, સામેની બાજુ અહીં H આવશે ને ઉપર બીજું આવશે. તો શું થશે મને કહો જોઈ? H આવી ગયા. હવે ટ્રાન્સ કેવી રીતે લખશો? શક્ય બનતો નથી. સાહેબ આમાં શક્ય ના બને? ના. 2-મિથાઇલ પ્રોપ 1 ભૌમિતિક સમઘટકો શક્ય નથી, કારણ કે એક કાર્બન પર અહીં જુઓ CH3 વાત સાચી આના પર, અને દ્વિબંધ CH. અહીં એક કાર્બન પર 2 સમાન સમૂહ હાજર છે. તો હવે ટ્રાન્સ કેવી રીતે લખશો? શક્ય બનતો નથી. તો અહીં 2-મિથાઇલ પ્રોપેનીનના ભૌમિતિક સમઘટકો શક્ય બનતા નથી. માત્ર ને માત્ર બ્યુટુઇનના ભૌમિતિક સમઘટકો શક્ય બને છે. તો અહીં તમને એમ પૂછે કે C4H8 કુલ એટલે બંધારણીય અને ભૌમિતિક સમઘટકો કેટલા થાય? જેઈનો પ્રશ્ન છે. કુલ બંધારણીય અને ભૌમિતિક સમઘટક કેટલા? તો આ 1, આ 2 અને આના 2 રૂપો 3 અને 4. તો કુલ ભૌમિતિક કુલ શક્ય સમઘટકો 4. પણ બંધારણીય સમઘટકો એકલા પૂછે તો કેટલા? 3. બંધારણીય 3, આ 3 જ. પણ કુલ પૂછે તો તમારે બ્યુટુઇન જે છે તેના 2 વિચારવા પડે. કયા? સિસ બ્યુટુઇન અને ટ્રાન્સ બ્યુટુઇન. ક્યારે ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી? તો કે જ્યારે દ્વિબંધથી જોડાયેલા કાર્બન પર કોઈ એક કાર્બન પર બંને સમૂહો સમાન હોય તો ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. કોઈ એક કાર્બન પર બંને સમૂહો સમાન હોય તો ભૌમિતિક સમઘટકતા મળતી નથી. તો અહીં 2 માર્કનો આ પ્રશ્ન છે. C4H8 બંધારણીય સમઘટકો. 2 માર્કનો પ્રશ્ન આ છે ભૌમિતિક સમઘટકતા સમજાવો. તો જેમાં દ્વિબંધ ધરાવતા કાર્બનની સમાન બાજુએ સમાન સમૂહો હાજર હોય તેને સિસ સમઘટક કહે છે. દ્વિબંધ ધરાવતા કાર્બન પર
સમાન સમૂહો સામસામે હોય તો તેને ટ્રાન્સ સમઘટક કહે છે. દ્વિબંધ ધરાવતા કાર્બન પર સમાન સમૂહો સમાન બાજુએ હોય તો તેને સિસ સમઘટક કહે છે. દ્વિબંધ ધરાવતા કાર્બન પર સમાન સમૂહો એકબીજાની સામસામે હોય, ઓપોઝિટ હોય, તેને ટ્રાન્સ સમઘટક કહે છે. સિસ ધ્રુવીય છે, ટ્રાન્સ અધ્રુવીય છે. ટ્રાન્સ વધુ સ્થાયી છે. આ તો કોના મળતા નથી? જેમાં દ્વિબંધ ધરાવતા કાર્બન પર સમાન સમૂહ હાજર હોય તો મળતા નથી. આ એકદમ ક્લિયર. 2 માર્કના 2 પ્રશ્નો. આગળ બીજો પ્રશ્ન જોઈએ. હવે તમને કોયડો જોઈએ. આપણે કોયડો 13.9. કોયડો 13.9 અમુક વાર પૂછે છે. એવું કહે છે C5H10 વાળા આલ્કીનના C5H10 અણુસૂત્ર ધરાવતા આલ્કીનના બંધારણીય સમઘટકોના IUPAC નામ લખો અને બંધારણ દોરો. આ પ્રશ્ન 2 માર્કમાં બેઠો પૂછાઈ શકે. તો પહેલાં દોરું છું, જોઈ લો. 5 કાર્બન લખી દીધા મેં. હવે હું અહીં દ્વિબંધ, અહીં બતાવું, કંઈ બતાવું? આ બાજુ બતાવી દઉં. ચલો, અહીં દ્વિબંધ બતાવ્યો તો અહીં એક જ બંધ, અહીં એક જ બંધ, અહીં CH3 એક બંધ. બોલો આનું નામ. 1 2 3 4 5. બોલો આનું નામ. પેન્ટ 1 ઇન. 5 કાર્બન છે એટલે પેન્ટ 1 ઇન. હવે સેકન્ડ, આ દ્વિબંધને અહીં લઈ આવો. પેન્ટ 2 ઇન. આ 2 તો સિમ્પલી બની ગયા. ઓકે, 3. હવે આ દ્વિબંધ અહીં આવશે તો પણ પેન્ટ 2 ઇન થશે, કારણ કે આ પહેલો બંધ ને આ બીજો. તો આ બાજુથી ગણો તો આ પહેલો ને આ બીજો. તો હવે આ દ્વિબંધ આમથી આમ આવી શકે નહીં. હવે શૃંખલા બદલીએ. આ CH3 ને પહેલાં અહીં લાવી જવું. ઓકે, CH3 CH2 C CH3 ડબલ બોન્ડ CH2. તો આ 1 2 3 4 આ થશે 2 પર મિથાઇલ, બીજા પર મિથાઇલ એવો બ્યુટ 1 ઇન, કારણ કે આ પહેલો છે, અને 4 કાર્બન એટલે બ્યુટ આવશે. ખબર પડી? આ બ્યુટ 1 ઇન. આ CH3 ને ઉઠાયો, અહીંથી ઉઠાઈ નહીં લઈ જાઓ તો અહીંથી હાઇડ્રોજન નહીં જતો રહ્યો. 3 થયા. હવે આ CH3 ને અહીં મૂકી જુઓ. 4 CH3 બોન્ડ CH બોન્ડ CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2. નામ આપો તો 3 મિથાઇલ, બોલો, બ્યુટ 1 ઇન. વાત સાચી? 3 મિથાઇલ બ્યુટ 1 ઇન, કારણ કે આ 1 છે અને આ 4 કાર્બન છે. હવે આ મિથાઇલને જો અહીં મૂકું તો H અહીં આવતો રહે અને અહીં શું થશે? CH3, એટલે આના જેવું થઈ જશે. એટલે હવે CH3 ખસેડાય એવો નથી. હવે દ્વિબંધને વચ્ચે લાવી જુઓ. CH3 C
CH3 ડબલ બોન્ડ C H બોન્ડ CH3. મેં શું કર્યું, આ દ્વિબંધને અહીંથી અહીં લઈ આવ્યો, સમજ્યા તમે, અને આ H અહીંથી અહીં જતો રહ્યો છેલ્લે. ઓકે, નામ આપો તો 1 2 3 4 બોલો. આવું અપાય? ના અપાય, કારણ કે હવે આ તો 2 નંબર જ રહેશે, 1 2. તો અહીંથી આપું તો આ પણ 1 2, તો આ 1 2 3 4 આવો નંબર આપવો પડશે. તો આને કહેવાય 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. હવે કોઈ નવો સમઘટક બનાવી શકાય એવો નથી. તમે પ્રેક્ટિસ કરશો તો તમને ખબર પડશે કે માત્ર 5 જ બનશે આના C5H10 કેટલા બને છે? 1 2 3 4 5, ચોપડીમાં 5 જ છે, તો 5 જ બને છે. તો આ 2 માર્કનો પ્રશ્ન ક્લિયર. કેટલા સમઘટક બન્યા? 5. હવે તમને એમ કે પ્રેક્ટિસ કરાવું છું એક્સ્ટ્રા. ચલો, આમાં સિગ્મા બંધ ગણો. તો સિગ્મા બંધ કેવી રીતે ગણવાના? બધા એકલ બંધ સિગ્મા હોય. ચલો, અહીં કેટલા? H H H 3 દેખાય છે, વત્તા 4 5 6 આ 2 H ના, 7 8 9 10 11 12 અને અહીં 13 ને 14. સિગ્મા બંધ કેટલા છે? 14. પાઈ બંધ કેટલા છે? તો દ્વિબંધ હોય એમાં એક સિગ્મા હોય ને બીજો પાઈ હોય. તમને સંકરણ પૂછે તો જે કાર્બનની આજુબાજુ 4 સિગ્મા બંધ હોય એમાં sp3, 3 સિગ્મા બંધ હોય એમાં sp2 અને 2 સિગ્મા બંધ હોય એમાં sp. તો આમાં સંકરણ sp2 કેમ? 1 2 ને 3 સિગ્મા બંધ. આમાં પણ sp2 કેમ? આ H નો 1, આ 2 અને આ 3 સિગ્મા બંધ. વાત સાચી? આમાં sp3, આમાં પણ sp3 અને આમાં પણ sp3, કારણ કે આ બધા આલ્કેન શ્રેણી દેખાય ચોખ્ખી. દ્વિબંધને લીધે ઇન થઈ ગયો. તો તમને સિગ્મા ને પાઈ બંધ ગણતા શીખવાડ્યા, સંકરણ શીખવાડ્યું. હવે મને એમ કહો, ભૌમિતિક સમઘટકતા કોણ આપશે ને કોણ નહીં આપે? તો ભૌમિતિક સમઘટકતા, આમાં ભૌમિતિક સમઘટકો એકના નહીં મળે, કારણ કે આ C પર 2 H છે. 2 ના મળશે, આના મળશે, કારણ કે જુઓ અહીં આગળ આ ભાગ એક, આ કાર્બન પર એટલે ઇથાઇલ સમૂહ અને H, અને અહીં પણ H અને મિથાઇલ સમૂહ. ઓકે, એના મળશે. 3 આના નહીં મળે. કેમ? C પર 2 H છે, તો 3 ના નહીં મળે. ચોખ્ખું દેખાય છે? 4 આના પણ નહીં મળે. 5 2 CH3 એક કાર્બન પર છે, ચોખ્ખું, તો 5 ના પણ નહીં મળે. તો આમાં ભૌમિતિક સમઘટક માત્ર 2 ના મળે છે. હું દોરી બતાવું જો. CH3 CH2 બોન્ડ C, અહીં આગળ C આવી ગયો, H ડબલ બોન્ડ, આ C લખું છું, H અહીંયા CH3. તો આ કયો સમઘટક થયો કહેવાય? સીસ. તો આને કહેવાય સીસ પેન્ટ 2 ઇન. કેમ? સમાન સમૂહો સમાન બાજુએ, તો સીસ. ઓ સાહેબ, આ સમાન નથી. 2 માંથી એક સમાન હોય તો પણ ચાલે. ઓકે, સેકન્ડ C ડબલ બોન્ડ C, H અહીં આગળ C2H5, અહીં આગળ CH3 એવો ને એવો, અને અહીં H. આ કયો સમઘટક થયો? ટ્રાન્સ. ટ્રાન્સ દેખાય છે બેટા બધું નીચે સુધી? ઓકે,
તો અહીં ભૌમિતિક સમઘટકતા માત્ર બીજામાં જોવા મળે છે, બાકીનામાં જોવા મળતી નથી. કોઈ પણ રીતે તમને પ્રશ્ન પૂછે, મેં જે રીતે સમજાવ્યું છે, કાં તો સંકરણ પૂછી શકે, કાં તો સિગ્મા પાઇબંધની સંખ્યા પૂછે, કાં તો એમ કે કયા ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે એ, અથવા એવું પૂછે કે બંધારણીય સમઘટકો અને IUPAC નામ લખો, તો 5 ચિત્રો દોરીને લખવાના. તો કોયડો 13.9 પૂરો થયો. એમાં મેં ઘણું બધું સમજાવ્યું. આગળ વધીએ. કોયડો 13.10. ટાઈમ છે ને? ચલો. એવું કે છે સિસ ને ટ્રાન્સ દોરો ને IUPAC નામ લખો. પહેલું C ડબલ બોન્ડ C, HCl HCl, અને શું કહેવાય? સિસ 1,2 ડાયક્લોરો ઇથેન, 1 અને 2 પર 2 ક્લોરીન છે, 1,2 ડાયક્લોરો ઇથેન. તો એનો બીજો સમઘટક દોરાવો તો એકબીજાની ત્રાસમાં, તો આ શું થશે? ટ્રાન્સ 1,2 ડાયક્લોરો ઇથેન. નામ તો એનું એ જ, 1,2 ડાયક્લોરો ઇથેન. વાર્તા પૂરી. તો આ સિસ સમઘટક, આ ટ્રાન્સ. બીજું CCS3 CH3 C2H5, C ડબલ બોન્ડ C, CH3 C2H5, CH3 C2H5. તો આ કયો થયો? સિસ. હવે C2H5 એટલે આ C2H5 એટલે ગણવાનું CH3CH2, CH3CH2. તો અહીં નંબર પડશે 1 2, આ 3, આ 4, અહીં આવશે 5 6. હવે સમજ્યા? હેક્ઝીન તો છે જ, હેક્સ. આ નંબર કયો પડશે? 3 બંધનો. તો સિસ 3,4 ડાયમિથાઇલ હેક્ઝ 3 હેક્ઝ 3 ત્રીજા અને ચોથા પર મિથાઇલ છે અને ત્રીજા પર દ્વિબંધ છે. તો સિસ 3,4 ડાયમિથાઇલ હેક્સ 3 અને આવું લખી દઉં તો C2H5 અથવા CH2CH3 CH2CH3, અને શું કહેવાય? ટ્રાન્સ. આનું આ જ નામ આવશે, 3,4 ડાયમિથાઇલ હેક્સ 3 જોઈ લો તમે, 1 2 3 4 5 6. ત્રીજા પર મિથાઇલ, ચોથા પર મિથાઇલ, ત્રીજા પર દ્વિબંધ. ટ્રાન્સ 3,4 ડાયમિથાઇલ હેક્સ 3. તો આ ભૌમિતિક સમઘટકો છે આના, સિસ અને ટ્રાન્સ. અને હંમેશા ટ્રાન્સ વધુ સ્થાયી હોય અને ટ્રાન્સની દ્વિધ્રુવ ચાક માત્રા 0 હોય, અધ્રુવીય થાય, જ્યારે આ અણુ ધ્રુવીય હશે. આગળ વધીએ. કોયડો 13.10 જ ચાલુ છે, એમાં બીજો પાર્ટ છે લગભગ, ના 13.11 આવી જાય છે. કોયડો 13.11 નવો. કયા સંયોજનો સિસ ટ્રાન્સ સમઘટકતા દર્શાવે છે? ચલો, પહેલું CCH3 ટ્વાઇસ C, અહીં છે CH3 ટ્વાઇસ ડબલ બોન્ડ, CH2H5 ભૌમિતિક સમઘટકતા બતાવશે? આ બતાવશે? ના.
एक ज कार्बन पर बे समूहों समान छे, आथी भौमितिक समघटकता बतावशे नहीं। ओके, सेकंड CH2 HH डबल बॉन्ड C Br2 नहीं बतावे। एक ज कार्बन पर बे समूहों समान छे, भौमितिक समघटकता बतावता नहीं। तीजू C6H5 C डबल बॉन्ड C C6H5H અને બીજું શું છે બીજા દ્વિબંધ પર કાર્બન પર CH3 અને H CH3 અને H। हाँ, सीस बन्ने कार्बन पर एक समूह समान है तो सीस समघटक अने अहीं दोरूं तो C6H5H H अहीं शुं आवे CH3। आ कयो समघटक थशे? ट्रांस। आगळ वधीए। चौथुं CH3 तो आ भौमितिक समघटकता बतावे छे, मैं दोरीने बताव्युं। CH3CH तो C CH3H डबल बॉन्ड CClCH3 C आना पर Cl आना पर CH3। हाँ, जो आ सीस थई गयो। आ बीजो भले जुदो जुदो होय पण आ सेम समूह सेम साइड सीस अने C डबल बॉन्ड C CH3 CH3 आ ट्रांस थई गयो। अहीं गमे ते होय छगन मगन तो आ ट्रांस थई गयो। आ भौमितिक समघटकता बतावशे, आ बे नहीं बतावे। चोख्खुं समजाई आखी वस्तु। कोयडो 13.11 पूरो। ओके।